હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે પદ્ધતિશાસ્ત્રની માહિતી મેળવીશું, જે આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની અંદર બહુ ઉપયોગી રહેશે અને આપણને પરીક્ષાની અંદર 20 માર્ક્સની પદ્ધતિ પૂછાય છે. તો આજે આપણે ગણિત અને વિજ્ઞાનની પદ્ધતિઓ જોઈશું. તો તેમાં આપણે સૌથી પહેલાં ગણિતનો અર્થ, સ્વરૂપ, ઉદ્દેશ્ય, હેતુ અને તેનું મહત્ત્વ આટલા ટોપિકની માહિતી મેળવીશું. તો અને તમારે પરીક્ષામાં કઈ રીતે લખવાનું તે પણ હું તમને સમજાવીશ. તો સૌથી પહેલાં તો પ્રશ્ન પૂછાય કે ગણિત શબ્દનો અર્થ આપો, તેનું સ્વરૂપ જણાવો અને તેના હેતુઓ જણાવો. તો સૌથી પહેલાં તમારે એક પ્રસ્તાવના બાંધવાની, જે આખા પ્રશ્ન શું કહેવા માંગે છે એ તમારે 4 થી 5 લીટીમાં લખવાનું. તો તેને કહેવાય પ્રસ્તાવના. તો અહીંયા મેં લખી છે કે રોજિંદા જીવનમાં ગણિત એક પાયો છે, જે નાણાકીય વ્યવહારોમાં સમયપત્રક બનાવવા અને દિનચર્યાને શ્રેષ્ઠ બનાવવા માટે અનિવાર્ય બને છે. નેવિગેશન અને દિશા સમજવા ઉપયોગી છે. સમસ્યા ઉકેલ અને માહિતીના યુગમાં આંકડાઓનું વિશ્લેષણ કરી યોગ્ય નિર્ણયો લેવા ઉપયોગી છે. તો આ મેં 4 થી 5 લીટીની અંદર પ્રસ્તાવના બાંધી છે. તેના પછી આપણને પ્રશ્નમાં જે પૂછ્યું છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. પછી તમારે લખવાનું કે ગણિતનો અર્થ. તો શબ્દકોશ મુજબ જથ્થા અને તેના સંબંધોનો અભ્યાસ કરતું વિજ્ઞાન, જે સંખ્યાઓ અને પ્રતીકો દ્વારા દર્શાવાય છે. તમારે આ રીતે આનો અર્થ લખવાનો અને અહીંયા 2 અવતરણ ચિહ્નની અંદર તમારે લખવાનું. તેના પછી ગણિત, અવકાશ અને જથ્થાનું વિજ્ઞાન, જે સંખ્યાઓ અને ગણતરી દ્વારા જીવનની સમસ્યાઓ ઉકેલે છે. ગણિત એ મનમાં તર્ક કરવાની આદત સ્થાપિત કરવાનો માર્ગ છે. આ વ્યાખ્યા લોકે આપી છે. જો તમને વ્યાખ્યા કોને આપી તેનું નામ યાદ હોય તો જ તમારે લખવાનું, બાકી તમારે ત્યાં લખવાનું નહીં. જો તમે ત્યાં ખોટું નામ લખ્યું તો તમારે તો નેગેટિવ માર્કિંગ થશે. બીજી વ્યાખ્યા છે તે જથ્થાનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા આપી છે એરિસ્ટોટલ. જથ્થો તો એરિસ્ટોટલ. ગણિત એ સંસ્કૃતિનો અરીસો છે. સંસ્કૃતિનો અરીસો કોને કીધું? હોગબેન. ગણિત એ તમામ ભૌતિક સંસાધનોનું અનિવાર્ય સાધન છે. ગણિત એ તમામ ભૌતિક સંસાધનોનું અનિવાર્ય સાધન છે. આ વ્યાખ્યા કાન્ટે આપી છે. ગણિત એ તમામ વિજ્ઞાનનું પ્રવેશદ્વાર અને ચાવી છે. તો આ વ્યાખ્યા બેકને આપી છે. અને ગણિત એ જરૂરી તારણો શોધતું વિજ્ઞાન છે. અહીંયા મેં 4 થી 5 વ્યાખ્યા લખી છે. આમાંથી તમને તમારા ઓછામાં ઓછી 2 થી 3 યાદ રાખવાની. તેના પછી ગણિતનું સ્વરૂપ. તો તમારે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ગણિતનું સ્વરૂપ લખવાનું કે ગણિત તર્ક અને સર્જનાત્મકતા બંને પર આધાર રાખે છે. ગણિતનું સ્વરૂપ પ્રાયોગિક છે. લોકો સ્વાભાવિક રીતે ગણિત કરે છે. તે આપણાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આપણે પ્રયોગો કરી શકીએ છીએ અને જાતે જ નિર્ણયો લઈ શકીએ છીએ. તે બુદ્ધિ અને શોધનું વિજ્ઞાન છે. તે તારણો દોરવાની કળા અને સાહજિક પદ્ધતિ છે. તેના પછી અજ્ઞાત બાબતોની ઓળખ એટલે ગણિત. આંકડાકીય માહિતીનું પૃથ્થકરણ અને સંશ્લેષણ. સંજ્ઞાઓ, સૂત્રો, નિયમો, સિદ્ધાંતો અને પદોનું તાર્કિક અને ક્રમબદ્ધ માળખું. ગાણિતિક અને તાર્કિક ક્રિયાઓ પરનો કાબુ અને સમસ્યાઓ, સંબંધો અને કોયડા ઉકેલતું વિજ્ઞાન એટલે ગણિત. તો આ રીતે તમને 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે ગણિત એટલે શું, ગણિતનો અર્થ આપો અને તેનું સ્વરૂપ જણાવો. તો આ રીતે તમારે પોઈન્ટ વાઇઝ લખવાનું. તેના પછી ગણિતનું મહત્ત્વ. તો ગણિત એ સંસ્કૃતિનો અરીસો છે. સંસ્કૃતિની જાળવણી, દેશની સંસ્કૃતિ અને તેની પ્રગતિ તેના ગણિતના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. કળા અને સૌંદર્ય, કવિતા, ચિત્રકામ અને શિલ્પકળા જેવી કલાઓ ગણિતનો ઉપયોગ કરે છે. સમપ્રમાણતા, ક્રમ, સમાનતા અને આકારમાં ખ્યાલો સુંદરતા અને કલાનો આધાર છે. સંગીત અને કવિતા બંને ગણિત પર આધારિત છે. તેના પછી પરિસ્થિતિનું વિશ્લેષણ કેવી રીતે કરવું અને નિર્ણય પર કેવી રીતે પહોંચવું તે પણ ગણિત શીખવે છે. ગણતરીઓ ચોકસાઈ અને યોગ્ય ગતિ સાથે કરવાની ક્ષમતા વિકસાવે છે. આપણા કાર્યમાં એકાગ્રતા અને પદ્ધતિસરની આદતોનું નિર્માણ પણ ગણિત કરે છે. તેના પછી ભરોસાપાત્ર અંદાજો કાઢવાની અને ડેટાને ગ્રાફિકલ સ્વરૂપમાં રજૂ કરવાની ક્ષમતા આપે છે. દૈનિક જીવનમાં અને સમસ્યા ઉકેલ માટે પણ જરૂરી છે. STEM ફાઇનાન્સ અને સંશોધનમાં
પણ કારકિર્દીનો પાયો એ ગણિત છે. તો આ રીતે તમારે તેનું મહત્ત્વ પણ સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. હવે તમને આમ પૂછાય 1 કે 2 માર્ક્સમાં કે ગણિત વાસ્તવમાં શું છે, તો એ પણ તમારે લખવાનું આ રીતે કે ગણિત એ જથ્થા અને અવકાશનું વિજ્ઞાન છે, ગણિત એ સંખ્યાઓનું વિજ્ઞાન છે, ગણિત એ તાર્કિક વિચારસરણીનું વિજ્ઞાન છે, ગણિત એ સામાન્યીકરણથી સંપૂર્ણતા તરફ જવાનું વિજ્ઞાન છે, અને વિવિધ વિષયોની પ્રગતિની પદ્ધતિનું પણ ગણિત છે. તો આ રીતે તમારે 2 માર્ક્સની અંદર લખવાનું. બીજો તમને આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે અન્ય વિષયો સાથે ગણિતનો અનુબંધ જણાવો. તો અહીંયા મેં તમને 10 જેટલા ટોપિક આપેલા છે, તેના આધારે તમારે પરીક્ષામાં તમારી ભાષામાં લખવાનું. તો હું તમને એ 10 ટોપિક જણાવી દઉં કે અન્ય વિષય સાથે ગણિતનો અનુબંધ. આ પણ તમને 5 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે. તો સૌથી પહેલાં તો ભૌતિક અને રસાયણ વિજ્ઞાન સાથેનો સંબંધ. કોનો? તો ગણિતનો. પછી ગણિતનો જીવ વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન સાથેનો સંબંધ, ગણિતનો અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સાથેનો સંબંધ, ગણિતનો સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સાથેનો સંબંધ, ગણિતનો એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સાથેનો સંબંધ, ગણિત વિષયનો કમ્પ્યુટર અને રોબોટિક્સ સાથેનો સંબંધ, ગણિત વિષયનો ભૂગોળ સાથેનો સંબંધ, ગણિત વિષયનો ચિત્રકળા સાથે સંબંધ, ગણિત વિષયનો ઇતિહાસ સાથે સંબંધ અને ગણિત વિષયનો ભાષા સાથે સંબંધ. આ તમારે 10 ટોપિક યાદ રાખવાના અને ટોપિકના આધારે તેના તમારે પોઈન્ટ પાડીને લખવાનું કે ગણિતનો આ બધા વિષય સાથે કઈ રીતે અનુબંધ હોય. અને તમારે કોઈ પણ 2 છેલ્લે વ્યાખ્યા યાદ રાખવાની. જે તમારે લખવી હોય તો તમે ઉપસારમાં પણ લખી શકો અથવા પ્રસ્તાવનામાં પણ લખી શકો. તો એ 2 વ્યાખ્યા જો તમને યાદ રહે તો યાદ રાખવાની કોશિશ કરજો કે ગણિતને માત્ર એક વિષય તરીકે નહીં, પરંતુ બાળકને વિચારવા, તર્ક કરવા, વિશ્લેષણ કરવા અને તાર્કિક રીતે અભિવ્યક્ત કરવા માટે તાલીમ આપવાના વાહન તરીકે જોવું જોઈએ. આ વ્યાખ્યા NEP 1986ની અંદર આપેલી છે કે ગણિતને માત્ર એક વિષય તરીકે નહીં, પરંતુ બાળકને વિચારવા, તર્ક કરવા, વિશ્લેષણ કરવા, તાર્કિક રીતે અભિવ્યક્ત કરવા માટેની તાલીમ આપવાના વાહન તરીકે જોવું જોઈએ. બીજી વ્યાખ્યા જે કોઠારી કમિશને આપેલી છે કે વિજ્ઞાન, શિક્ષણ અને સંશોધનના સંબંધમાં આપણે ગણિતના મહત્ત્વને ઓછું આંકી શકીએ નહીં. આગામી 2 દાયકામાં ભારતને ગણિતના વિશ્વ નકશા પર મૂકવાના ઇરાદાપૂર્વક પ્રયાસો કરવા મહત્વપૂર્ણ છે. આ વ્યાખ્યા આપી છે કોઠારી કમિશન 1964થી 66. જો તમને આના નામ યાદ રહે તો નામ યાદ રાખવાના, બાકી તેની જગ્યાએ આપણે ખોટું નામ નહીં લખવાનું. તો મિત્રો, તમને જો ગણિતનો અર્થ, મહત્ત્વ, સ્વરૂપ અને અન્ય વિષય સાથેનો સંબંધ પૂછાય તો આ રીતે તમારે લખવાનું. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમને બીજા કયા ટોપિક વિશે તમારે વિડીયો જોઈએ તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.